વડોદરા શહેર હોર્ડિંગ ઝોનનું જંગલ બનતા ધારાસભ્ય યોગેશ પટેલે આજે અધિકારીને જાહેરમાં તતડાવી હોર્ડિંગ ઝોન ઉતારી લેવાની સૂચના આપી હતી। આજે કોર્પોરેશન દ્વારા સયાજીબાગ નજીક આવેલા કાલાઘોડા સર્કલમાં મહારાજા સર સયાજીરાવ પ્રતિમાનું રેસ્ટોરેશન બાદ અનાવરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં માંજલપુર વિસ્તારના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ આવતાની સાથે જ સર્કલ ઉપર અદત્ત હોર્ડિંગ જોતા તાત્કાલિક કાર્યક્રમમાં હાજર દબાણ શાખાના ડાયરેક્ટર ડોક્ટર મંગેશ જયસ્વાલને તતડાવી તાત્કાલિક જેટલા પણ કાર્યક્રમો પતી ગયા હોય તે તમામના હોર્ડિંગ્સો ઉતારી લેવા સૂચના આપી હતી। રાજમાર્ગોના તમામ સર્કલો પર હોર્ડિંગ ઝોનને લઈને વાહન ચાલકોનું ધ્યાન ખેંચાય ત્યારે નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે। આવા સંજોગોમાં નામદાર હાઈકોર્ટ તેમજ મ્યુનિસિપલ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં રાજકીય પક્ષો કે સંસ્થાઓ જાહેરનામાને ગણકારતા પણ નથી, ત્યારે આવા હોર્ડિંગ્સો તાત્કાલિક ઉતારી લેવા જોઈએ, પરંતુ સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી। આશ્ચર્યની વાત તો એ છે કે અત્યાર સુધી મેયર સહિત અનેક નેતાઓ રાજમાર્ગો પરથી પસાર થાય છે, પરંતુ શું કોઈનું પણ આ ધ્યાન હોર્ડિંગ્સો પર જતું નથી? તેવા વેધક સવાલો ઊભા થયા હતા। અનેક જગ્યાએ અસંખ્ય બોર્ડો લાગેલા છે, જેના કાર્યક્રમો પતી ગયા હોય ને એ બી બધા મોજૂદો છે બોર્ડો, એ બધા સાઇન બોર્ડો ઉતારી દેવાની મેં વાત કરી છે। દબાણ હેઠળના જે જયસ્વાલ છે એને મેં વાત કરી છે કે ઘણા બોર્ડો એવા છે કે કાયમી રહે છે, એમની જગ્યા બુક કરી રાખે છે, એવા બોર્ડો ઉતારી દેવા જોઈએ।